નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વાંકાનેર તાલુકાના એક સિંધાવદર ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત મિત્રને આપણે અહીંયા મુલાકાતે આવ્યા છીએ કે જ્યાં આજથી 20 દિવસ પહેલાં આપણે નિધિ ઓર્ગેનિક લેન્ડની એક જબરદસ્ત પ્રોડક્ટ એટલે ઓપ્ટિમા પ્લસનો આપણે અહીંયા ડેમો કરાવવામાં આવેલ હતો. તો ખેડૂત મિત્રને એમનો કેવો અનુભવ લાગ્યો એના વિશે આપણે ખુદ ખેડૂત મિત્રો પાસેથી જાણીશું. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. મારું નામ નાસિર હુસેન, ગામ સિંધાવદર. બરોબર. હવે આ જે ઓપ્ટિમા પ્લસ પ્રોડક્ટ છે એનો તમે ડેમો ક્યારે કર્યો હતો? આજથી 20 દિવસ પહેલા. આજથી 20 દિવસ પહેલા આ મરચીની અંદર તમે ડેમોન્સ્ટ્રેશન કરાવેલું છે. હા. તો શું ફેર લાગ્યો એની અંદર? મને ફેર એ લાગ્યો કે આમાં વાયરસ ઓછું, ફ્લાવરિંગ વધારે, ઉત્પાદન વધારે આવ્યું, કલર સારો, અને બાજુમાં આ રહ્યો એમાં પીરાશ પડતું અને ઉત્પાદન ઓછું છે અને વાયરસની અસર એમાં વધારે થોડી. બરોબર. ટૂંકમાં ખેડૂત મિત્રો તમે અત્યારે જોઈ શકો છો આ જે આખી લાઈન છે, આમાં તમને કાયદેસર કડ દેખાતી છે. આખો જે ક્યારો છે ઘેરો લીલા કલરનો છે અને આ બંને બાજુ તમે જોઈ શકો છો કે જે આ ક્યારો છે એ પીળા કલરનો છે. સાથે આની અંદર જે ફ્લાવરિંગ ફ્રૂટિંગ તમે જોઈ શકો, એકવાર તમે ઝૂમ કરીને બતાવી દેજો. જોઈ શકો છો ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ સારું છે, કલર પણ સારો છે અને છોડની અંદર કે વાયરસ ટાઈપ કે છોડ આપણે કુકડવા ટાઈપ નથી અત્યારે આની અંદર. સાથે આની અંદર તમને પ્રોડક્શનની અંદર શું ફેરફાર વેળો? આની અંદર જ્યારે તમે વીણી કરી જેમાં ડેમો નથી કરેલો અને જેમાં વીણી કરેલી છે એમાં તમને પ્રોડક્શનની અંદર શું ફેર વેળો? કે મરચામાં લાઇટિંગ અને સાઇઝ મોટી થાય છે અને ઓમાં પીરાશ પડતું રહે છે અને સાઇઝ નાની રહે. સાથે મરચાની ક્વોલિટી પણ વધારે છે. મરચાની સાઇઝ અને ક્વોલિટી પણ અત્યારે આની અંદર ફરક અમને જોવા મળ્યો છે. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેશો કે આ દવાનો છંટકાવ કરાય કે નહીં મરચીની અંદર? હું કહું છું આ એક ફેરે વાપરીને તમે અનુભવ કરી જુઓ, પછી તમે બીજી વાર યુઝ કરશો. બરોબર. ખેડૂત મિત્રો, આજે આપણે લાઈવ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું અહીંયા આપણે મરચીના પાકની અંદર રિઝલ્ટ મળેલું છે. તો તમે પણ તમારા જો મરચીના પાકનું વાવેતર કર્યું હોય તો એકવાર ચોક્કસપણે આ ઓપ્ટિમા પ્લસનો એકવાર જરૂર ને જરૂર ઉપયોગ કરજો. થેન્ક યુ. આભાર.